સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં સામેલ 7 આરોપીઓને એનઆઈએ કોર્ટે જેલ ભેગા કરી દીધા છે। એનઆઈએ 7 આરોપીઓને લોખંડી બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા। આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડ 7 આરોપીઓને એનઆઈએ કોર્ટે જેલ ભેગા કરી દીધા છે। આરોપીઓના હવે દુઃખના દિવસો શરૂ થયા છે। કોર્ટે આરોપીઓને જરા પણ રાહત આપવાના મૂડમાં નથી તો આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે સીધા જ જેલમાં મોકલી દેવાનો ઓર્ડર આપ્યો હતો। મળતી માહિતી અનુસાર 7 આરોપીઓને એનઆઈએ દ્વારા કડક સુરક્ષા વચ્ચે અલગ અલગ વાહનોમાં કોર્ટે પરિસરમાં લાવવામાં આવ્યા હતા। પ્રથમ વાહનમાં 4 આરોપીઓ અને બીજા વાહનમાં બંને મુખ્ય આરોપીઓ સાથે અન્ય એક આરોપીને લાવવામાં આવ્યા હતા। તો આ દરમિયાન હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સુરક્ષાના કારણોસર હથકડી પહેરાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।